આલુ પરોઠા માટે? સામગ્રીમાં આપણે બાફેલા બટાકા, રોટલીનો કણી અને રૂટીનના મસાલામાં આદુ મરચા લસણની પેસ્ટ અને અનારદાનાનો પાવડર. અચ્છા, એ થોડું જુદું પડે છે, તો હવે એ પણ બતાવી દો કે કઈ રીતે બનાવવાના છે. શ્યોર. ગેસ ઓન કરજો. 1 ટીસ્પૂન તેલ લઈએ છીએ. એટલે પહેલા સ્ટફિંગ બનાવીએ છીએ આપણે? સ્ટફિંગ નહીં, ખાલી વઘારીને તૈયાર કરીને પછી સ્ટફિંગ કરીશું. હજુ ખાલી અલગ પ્રોસેસ છે, થોડી પ્રોસેસ બતાવી દો. તેલ ગરમ થાય એટલે એની અંદર લગભગ 2 ટીસ્પૂન લીલા મરચા, આદુ અને લસણ ત્રણે મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરેલી છે, એ લઈએ છીએ. એકદમ ફાઇન પેસ્ટ કરીએ છીએ કે અધકચરા રાખીએ છીએ? અધકચરા પણ ચાલે, પણ અત્યારે મેં થોડી ફાઇન કરી છે. બેઝિકલી ઢાબામાં તો એ લોકો ખાંડીને જ કરતા હોય છે, એટલે અધકચરા જ હોય એ લોકોને. ઢાબામાં શું કરે છે, કઈ રીતે કરે છે, બહુ જ ડિટેલ માહિતી આજ તમે આપી રહ્યા છો. તો હવે પહેલા તો એ સિક્રેટ રિવીલ કરી જ દો કે તમે ક્યાંથી શીખ્યા. લીપી વચ્ચે અમે લોકો વૈષ્ણવ દેવી જતા હતા, બાય રોડ હતા, એટલે એમ થાય કે નોર્મલી પંજાબમાં એમ મન થાય કે આપણે ઢાબા ઉપર કંઈક જમીએ. રાજમા, છોલે એ તો બધી વેરી કોમન વસ્તુઓ હોય છે એ લોકોની. આલુ પરોઠા મંગાયા હતા, બ્રેકફાસ્ટનો સમય હતો, એટલે હું અંદર જરા કિચનમાં જઈને જોયું કે કઈ રીતે એ લોકો પ્રોસેસ કરે છે. એટલે થોડું મને માહિતી મળી ગઈ ત્યાંથી. અચ્છા, એટલે એક્ચ્યુઅલ ઢાબાનું કિચન વિઝિટ કર્યું છે તમારી માટે. વાવ. 1 નંગ ડુંગળી એકદમ ઝીણી સુધારેલી. 2 મિનિટ એને ફાસ્ટ ગેસ પર સાંતળી ગેસ બંધ કરતા. ગરમ હોય ત્યારે જ એના ભાગનું જ મીઠું સ્વાદ અનુસાર, તજ અને લવિંગનો પાવડર છે 1/4 ટીસ્પૂન જેટલું. ગરમ હોય ત્યાં સુધી એને 2 મિનિટ હલાવતા રહેવાનું, જેથી આ જે તજ લવિંગનો પાવડર છે એ અંદર મિક્સ થઈ જાય. આ તૈયાર હોય પછી એક બાઉલની અંદર આપણે બાફેલા બટાકા લઈએ છીએ. એ લગભગ મીડિયમ સાઇઝના 3 નંગ બટાકા લીધા છે. બટાકા પણ બાફીને મેશ કરીને તૈયાર રાખે. મસાલો તૈયાર હોય પછી જ્યારે આપણે ડિમાન્ડ હોય અને ઓર્ડરથી આપણે કરવાનું હોય એ દરમિયાન એ લોકો મિક્સ કરીને ફટાફટ પરોઠું સર્વ કરતા. એની સાથે અનારદાનાનો પાવડર છે. અનારદાનાને ક્રશ કરીને ચારી લેવાનું અને પછી એને પાવડર આપણે યુઝ કરીએ છીએ. 1 થી 1.5 ટીસ્પૂન જેટલું આપણે અંદર ઉમેરીશું. 1 ટીસ્પૂન જીરા પાવડર, લગભગ 2 ટીસ્પૂન જેટલું કોથમીર, બટાકાના ભાગનું મીઠું. આ મિક્સ કરી લઈએ પહેલા. મિક્સ થઈ ગયું, હવે આ એડ કરી દઈશું એની અંદર. દરેકમાં મસાલો પહેલાથી કરી રાખીએ તો સ્ટફિંગ માટે ખાસ ધ્યાન રાખવાનું હોય કે મીઠું નાખેલી વસ્તુ તૈયાર હોય, માવો પૂરણ જે આપણે કહીએ એ મીઠું હોય એટલે પાણી છોડે. એટલે ઓલવેઝ બધા મસાલા લાસ્ટમાં જ નાખવાનો, નહીં તો પાણી છૂટી જાય તો સ્ટફિંગ સરખું ના થાય. લીપી સ્ટફિંગ તૈયાર છે. હવે પરોઠું બનાવીશું. આપણે નોર્મલ જે રોટલીનો લોટ બાંધતા હોઈએ છીએ એ રીતે જ લોટ બાંધેલો છે અને થોડું સોફ્ટ રાખવાનું જેથી પરોઠા એકદમ સોફ્ટ થાય. ઓકે. થોડું કેળવી લઈશું. સ્ટફિંગમાં થોડો ચેન્જ છે, કડક તો એની એ છે. આમાં ખાસ એ ધ્યાન રાખવાનું, ઢાબાના જે પરોઠા હોય થીક હોય અને થોડી મોટી સાઈઝ હોય. હા, આખી પ્લેટ ભરાઈ જાય એટલી મોટી સાઈઝ હોય છે. થોડું અટામણ લઈશું, પરોઠું ગણીશું. ખસ્સો થીક લુવો લીધો છે, બહુ મોટી સાઈઝનો લુવો લીધો છે. સ્ટફિંગ વધારે લેવાનું હોય ને એટલે
અને તમે કહ્યું એમ સાઈઝ પણ થોડી મોટી બનશે. મોટી બનશે. એક નંગ પરાઠામાં લગભગ કેટલું સ્ટફિંગ લઈએ છીએ? લગભગ 3 ટેબલ સ્પૂન જેટલું જાય જ. અચ્છા. એટલું લેવાનું. પછી નોર્મલ આપણે જેમ પરોઠું બનાવતા હોય છે એ રીતે જ કરીશું. વધારાનું હોય લોટ કાઢી લેવાનું. થોડું પ્રેસ કરીએ જેથી જે એર હોય એ નીકળી જાય તો ઇઝીલી વણાય. ઓકે. હવે થોડું અટામણ લઈશું ફરીથી. આ રીતે એકદમ થીક પરોઠું કરવાનું, ફૂલ સાઈઝ નું. બટર લઈએ છે એટલે ત્યાં પૂછવામાં આવતું હોય છે કે બટર નું પરોઠું ખાવું છે કે તેલ નું ખાવું છે, તો ઓબ્વિયસ છે કે આપણે બટર નું પરોઠું ખાઈએ. પરોઠું એની સાઈઝ વાઇઝ પણ હેવી છે અને સાથે સાથે બટર પણ એટલું જશે એટલે એકદમ હેવી થઈ જશે. જાડું છે એટલે આપણે એકદમ સ્લો ગેસ પર એને શેકાવીએ છીએ અને બહુ જલ્દી એને ફેરવી નહીં દેવાનું. થોડું અંદરથી શેકાય અને થોડું લાલાશ થાય પછી જ ફેરવવાનું. કેમ કે થીક હોય તો આપણે બહુ જલ્દી એને ફેરવી દઈએ તો તૂટી જવાનો ભય રહે. એટલે એ ખાસ ધ્યાનમાં રાખવાનું. થઈ ગયું છે, ફેરવી દઈએ. નીચેનું શેકાય એ દરમિયાન આની ઉપર થોડું બટર લગાવી દઈશું. હવે એને ફેરવી દઈશું. આ રીતે થોડું તાવેતાથી આપણે પ્રેસ કરીએ તો ફૂલી જશે એકદમ સરસ રીતે. આ સાઈડ પણ થોડું બટર લગાવીશું. બંને તરફથી બે વખત શેકીએ છીએ. પરોઠું તૈયાર છે. આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. પરાઠાની સાથે મસાલાવાળું દહીં સર્વ કરવાનું અને સાથે થોડું બટર. કાલી દાળ સાથે પણ સર્વ કરતા હોય છે ત્યાં. હા, મોર્નિંગ બ્રેકફાસ્ટમાં દહીં અથવા લસ્સી, કાળી દાળ હોય પણ એ બહુ જ રેર કેસમાં, રેર કેસમાં હોય. નોર્મલ રૂટીનમાં આલુ પરોઠા અને દહીં મસાલાનું સાથે લસ્સી એની સાથે સર્વ કરવામાં આવતું હોય છે. તો તૈયાર છે ડાબા સ્ટાઇલના આલુ પરોઠા.